जय माताजी। आ डबल बेल्ट ब्लाउज में पहली वक्त आ बनाव्યું છે તો તમે જોઈ શકો છો કે કેટલું સુંદર ને બ્યુટીફુલ સ્લીવ ડિઝાઇન છે અને આવી રીતે એનું ફિનિશિંગ છે, પાછળ હુક છે। તો આ ટાઈપથી આપણે બ્લાઉઝ સ્ટિચિંગ કરતા શીખીએ। તો આ ટાઈપની આપણે 15.5 ઇંચ આપણે લંબાઈ લઈ લેવાની છે બ્લાઉઝની। તો આ ટાઈપથી આપણે બે નિશાન કરી લેવાના છે અને આવી રીતે માર્ક કરી લેવાનું છે। પછી આપણે 2 ઇંચ છોડીને આપણે શોલ્ડરનું માપ લઈ લેવાનું છે। 6 ઇંચ મેં શોલ્ડરનું માપ લીધું છે, 5.5 સ્લીવનું માપ લીધું છે। તો 5.5 આવી રીતે માર્ક કરી અને ઉપર જે શોલ્ડર 6 ઇંચનું લીધું હોય એવી રીતે આપણે એક ખૂણો બનાવી લેવાનો છે અને વચ્ચેથી આપણે 1.5 ઇંચ લઈ લેવાનું છે। 1.5 ઇંચ લઈને આવી રીતે આપણે સ્લીવનો શેપ આપી દેવાનો છે અને આપણે આ આગળનું ગળું છે એટલા માટે આપણે 5 ઇંચે ગળું આપણે ગોળાઈ કરવાની છે। તો 5 ઇંચ આપણે આવી રીતે ગોળાઈ કરી લેવાની છે। આ આપણો આગળનો ભાગ છે, કેમ કે હવે પ્રિન્સેસ કટ છે અને પાછળ હુક આવશે એટલા માટે। અને ફિટિંગની સિલાઈ બરોબર આપણે 11 ઇંચ મેં લઈ લીધું છે। તો આવી રીતે આપણે માર્ક કરી લેવાનું છે। માર્ક કર્યા પછી આપણે કટિંગ કરી લેવાનું છે। હવે હું સ્લીવનું કટિંગ કરું છું। સ્લીવમાં આપણે સેજ આપણે કટશે એટલા માટે ચડાવવું પડશે, એટલા માટે આવી રીતે કાપડ રાખ્યું છે। 11 ઇંચ એની લંબાઈ છે અને આવી રીતે આપણે માર્ક કરી લેવાનું છે અને આપણે ગોળાઈ દેવા માટે 2.5 ઇંચ માર્ક કરી નીચેથી 7 ઇંચે માર્ક કરી અને આવી રીતે ગોળાઈ દઈ દેવાનું છે। 1 ઇંચ આપણે માર્ક કરીને આવી રીતે ગોળાઈ દેવાની છે। તો આ ટાઈપથી સ્લીવનું કટિંગ થઈ ગયું છે। આ એક શેપ છે તે આપણે આગળના ભાગમાં, એટલે પહેલાં આપણે સાંધો ચડાવી લઈશું, પછી આ કટિંગ કરી લેવાનું રહેશે। તો આ ટાઈપથી આપણે સ્લીવનું કટિંગ કરી લીધું છે। રવેજનું કાપડ છે તેનો હવે આપણે જે પહેલો પાર્ટ કટિંગ કર્યો હતો એનો હવે આપણે પાછળનો પાર્ટ કટિંગ કરવાનો છે। આ મારે 80 ફૂટ અસ્તર છે એટલે કટશે, એટલે માટે મારે સાંધો ચડાવવો પડશે। તો જેવી રીતે આપણે એક સાઈડ છે તેવી રીતે ડ્રોઈંગ કરી લેવાનું છે અને આપણે જે નીચેથી તે પણ આપણે સરખી રીતે કટિંગ કરી લેવાનું છે। તો આ ટાઈપથી મારે ઓલી સાઈડ જે છે કાપડ ઘટે છે એટલા માટે હું ના કાપડ ચડાવું છું। તો આવી રીતે ઘટતું હોય તો સેજ આપણે કાપડ ચડાવી લેવું, એમાં કંઈ વાંધો નહીં। તો આવી રીતે મેં કાપડ ચડાવી લઉં છું અને કાપડ ચડાવ્યા બાદ આવી રીતે બંને સાઈડ આપણે ધ્યાન રાખવાનું છે કે બંને સાઈડ આપણે જે સાંધો છે તે અંદરની સાઈડ વહી જાય। તો આવી રીતે આપણે સાંધો કરી લેવાનો છે અને હવે શોલ્ડરથી આપણે માર્ક કરવાનું છે ગોળાઈનું, એટલા માટે ઉપરથી 3 ઇંચે માર્ક કરવાનું છે। તો આવી રીતે આપણે માર્ક કરી લેવાનું છે ગોળાઈમાં અને પછી જે પાછળનો ભાગ છે તે આપણે મૂકશું અને આવી રીતે આપણે સરખું કરીને માર્ક કરી લેવાનું છે, એટલે કોઈ ખાસ સમજમાં પડે કે આપણે કેટલે સુધીનો આપણો આ ભાગ છે જે પાછળનો છે આપણે કરવાનો રહેશે। તો આવી રીતે માર્ક કરી અને મેં ગોળાઈ લઈ લીધી છે અને આપણે પાછળનો ભાગ છે તે ડિઝાઇનવાળો કરવાનો છે। આવી રીતે આપણે માર્ક કરી અને આપણે નીચેથી પણ ગોળાઈ દઈ દેવાની છે, એટલે જે આપણે ડબલ બેલ્ટની ડિઝાઇન છે તો આવી રીતે આપણે રાખવાની છે અને આવી રીતે હવે કટિંગ કરી લેવાનું છે। રીતે આપણે કટિંગ કરી લેવાનું છે અને પછી આપણે જે સાડીનો ભાગ હોય છે તેની અંદર આપણે પાથરી લેવાનું છે। તો આ ટાઈપથી મેં સાડીનો જે ભાગ છે તેને અસ્તરને પાથરી લીધું છે। તો હવે આવી રીતે આપણે જે બાંય કરવાની છે સ્લીવ ડિઝાઇન, તેમાં આવી રીતે સાદું કાપડ જે સાડીનું છે તે લઈ લીધું છે। નીચેથી આપણે 5-5 સીપટા પાડી લેવાના છે એક જગ્યાએ। તો આ ટાઈપથી આપણે 5 સીપટા પાડી લઈએ અને ઉપરથી અને નીચેથી બંને આપણે સેન્ટર કરી લેવાનું છે। જ્યારે આપણે ઉપરનો ભાગ કરીએ ત્યારે આપણે સહેલાઈ પડે ની સાઈડ સીપટી લેવાની છે, તેને આઘી લેવાની છે, તે જે આપણે ઉપર સેન્ટર છે તો વચ્ચે સામે આવી જોવી જોઈએ એવી રીતે સીપટી લેવાની છે। જે આપણે આ આઘી લેવાની છે, પહેલાં નીચે લીધી હતી આપણે એક સાઈડ લીધી હતી અને આવી રીતે આપણે સીપટી પાડી લેવાની છે ઉપરની સાઈડ। તો સીપટી પાડીને આવી રીતે તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે જે સ્લીવનો ભાગ કટિંગ કરેલ છે જે સાડીમાં, એમાંથી આપણે વી શેપ કટિંગ કરી લેવાનો છે। તો આ ટાઈપથી આપણે કટિંગ કરી લેવાનું છે અને તેને સહેલાઈથી આપણે સિમ્પલ વાળી લેવાનું છે। રીતે વાળ્યા બાદ હવે આપણે જે સીપટીવાળી જે
ફેબ્રિક તૈયાર કર્યું હતું તે નીચે મૂકી દેવાનું છે. તેની ઉપર આપણે જે આ વાળું છે તે મૂકી દેવાનું છે. તો આવી રીતે વી આકારમાં ઉપર આપણે સિમ્પલ સિલાઈ મારી લેવાની છે. સિલાઈ માર્યા બાદ હવે આપણે જે સ્લીવ કટિંગ કરેલ છે અસ્તરની, તે આપણે અસ્તરની સ્લીવ છે તે આપણે આની ઉપર એડજસ્ટ કરી અને મૂકી દેવાનું છે, જે વચ્ચે બરોબર આપણે વી શેપ આવી જાય. અને આવી રીતે આપણે સિમ્પલ રીતે સિલાઈથી મારી અને સ્ટીચ કરી લેવાની છે. વધનું કાપડ આપણે કટિંગ કરી લેવાનું છે અને નીચેની પટ્ટી આપણે વાળી લેવાની છે. તો આવી રીતે પટ્ટી વાળ્યા બાદ આપણે એક વધનું કાપડ હોય તેની અંદર સિમ્પલ બટન રાખવાનું છે અને નીચેથી ખાલી આપણે ફિટ કરી લેવાનું છે. આપણે દોરાને વીંટવીને અને આવી રીતે વીંટી અને તૈયાર કરી લેવાનું છે. અને પછી વધનું કાપડ હોય કટિંગ કરી લેવાનું છે અને એની સૂઈની મદદથી આપણે સ્ટીચ કરી લેવાનું છે. જ્યાં આપણે આ બાયમાં જે ડિઝાઇન છે ત્યાં આવશે, તો આપણે સૂઈ દોરાથી આપણે સ્ટીચ કરી લઈએ. તો આવી રીતે બંને સ્લીવ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણના પાછળના બેલ્ટ માટે આપણે સાડીમાંથી કાપડ લીધું છે, તેવા આપણે 4 બેલ્ટ બનાવવા પડશે. પહેલાં આવી રીતે ત્રાંસી સિલાઈ લઈ અને લાંબુ કાપડ છે એટલે ડબલ બેલ્ટ બે એક જ ફૂટામાં થઈ જશે. તો આ ટાઈપથી એક સાઈડથી ખુલ્લું રાખવાનું છે એટલે આપણે પલટતી વખતે તો આવી રીતે બેલ્ટ પલટાવીને ઉપર ધાર સિલાઈ મારી લેવાની છે. તો એક સાથે આપણે બંને બેલ્ટ કર્યા હતા એટલે માટે આપણે વચ્ચેથી કટ કરી લઈએ. અને હવે આપણે જે પાછળનો ભાગ છે નીચેનો ત્યાં આવી રીતે આપણે અસ્તરમાં મૂકી દેવાના છે. જેનાથી પલટીએ એટલે આપણે અંદરની સાઈડ જે કાપડ હોય તે વયું જાય. તો આવી રીતે પહેલાં સ્ટીચ કરી લેવાના છે અસ્તરના જે પાછળના ભાગમાં. તો આવી રીતે નીચેથી સીધું કરી અને સિલાઈ મારી લેવાની છે. અને જે બેલ્ટ જ્યાં મૂક્યા હતા ત્યાંનીથી આપણે ગોળાઈ જેટલી આવે છે ત્યાં પણ સિલાઈ મારી લઈએ. અને આ સાઈડ આપણે જે હૂકના જે નાકા આવશે એટલે આ સાઈડના ભાગમાં આપણે સિલાઈ મારી લેવાની છે. પછી વધનું કાપડ કટિંગ કરી લેવાનું છે. જ્યાં ગોળાઈ હોય ત્યાં આપણે ત્યાં ફિનિશિંગ ન હોય તો ફરીથી સિલાઈ મારી દેવી અને જ્યાં ગોળાઈ છે ત્યાં કટ લગાવી દેવાના છે અને પછી પલટાવી લેવાનું છે. તો પલટાવ્યા બાદ હવે આપણે ધાર સિલાઈ મારી લેવાનું છે. એક સાઈડથી આવી રીતે પેક કરી લેવાનું છે ને એક સાઈડથી ખુલ્લું રાખવાનું છે જે બીજા ભાગમાં. આવી રીતે હવે આપણે ફિનિશિંગની સાથે એક ધાર સિલાઈ મારી લઈએ. ધાર સિલાઈ માર્યા બાદ હવે આપણે અસ્તરનો જે ભાગ છે તેની ઉપર પણ સિલાઈ મારી લેવાનું છે. વધનું કાપડ કટિંગ કરી લેવાનું છે. પાછળના ભાગમાં આપણે ટક્સનું નિશાન દોરી લઈએ અને ટક્સ લઈ લેવાના છે ઊભો. તો આ ટાઈપથી આપણે બંને સાઈડ આવી રીતે ટક્સ લેવાના છે. એવી રીતે આપણે બીજો ભાગ પણ તૈયાર કરી રહ્યા છીએ. તેમાં આપણે જ્યાં આ સિલાઈ છે ત્યાં સિલાઈ નથી મારવાની કેમ કે ત્યાં હૂક પટ્ટી આવશે. તો હવે જો આપણે
પલટાવીને તૈયાર કરી લીધું છે. તો હવે હૂક પટ્ટી આપણે કેવી રીતે મૂકીએ તે જોઈ લઈએ. પહેલાં એક પટ્ટીને આપણે સામસામે વાળીને સ્ટીચ કરી લઈએ. પછી તેને સીધી રીતે આમ વાળી અને પછી બીજી પટ્ટી મૂકવાની છે. બીજી પટ્ટીમાં આપણે સેજ જગ્યા રાખીને રફ કરતું જવાનું છે. એવી 3 જગ્યાએ એવી રીતે રફ કરવાનું છે. એ રફ થયા બાદ હવે આપણે જ્યાં રફનો જગ્યા મૂકી છે ત્યાં સીધી પડખે એક હૂક જાય એટલી જગ્યા રાખીને આપણે રફ કરવાનું છે 3 જગ્યાએ. એટલે ખાલી જગ્યા રહે અને એની અંદરથી આપણે હૂક અંદર ફિટ કરવાની છે આપણે સુઈ ધાગા વગર. તો આ ટાઈપથી આપણે તૈયાર કરી લેવાનું છે. અને એક સાઈડથી આવી રીતે ભાગ સીધો રાખીને આપણે હૂક આવી રીતે સેજ ખોલીને આવી રીતે નાખી દેવાનો છે હૂક. આપણે હૂકની જે પટ્ટી છે તેને સહેલાઈથી આવી રીતે વાળી લેવાની છે. આનાથી હૂક નીકળશે પણ નહીં અને આરામથી હૂક પટ્ટી તૈયાર થઈ જશે અને સુઈ ધાગાથી પણ નહીં સ્ટીચ કરવું પડે. તો આવી રીતે આપણે ડબલ બેલ્ટ બ્લાઉઝનો પાછળનો ભાગ છે તે તૈયાર થઈ ગયો છે. તો આ ટાઈપથી ફિનિશિંગને સ્ટિચિંગ કરવાથી સહેલાઈથી થઈ શકે છે. ડિઝાઇનર બ્લાઉઝ હવે આગળનો ભાગ છે તેમાં સિમ્પલ સીધી સિલાઈ મારી લેવાની છે અને ગળાના ભાગને પણ આપણે પલટાવવાનું છે. એટલા માટે આપણે એક પહેલાં વચ્ચે સિલાઈ સીધી મારશું જેને કારણે કાપડ આગળ પાછળ ન થઈ શકે. અને હવે આપણે ગોળાઈમાં સિલાઈ મારી લેવાની છે. ગોળાઈમાં સિલાઈ માર્યા બાદ હવે આપણે જે વચ્ચેનો જે ધાગો હતો એ ખેંચી લેવાનો છે અને ગળાની અંદરને વચ્ચેનું જે કાપડ છે તે કટિંગ કરી લેવાનું છે. અને પછી એની અંદર ગોળ જ્યાં છે ત્યાં કટ લગાવી દેવાના છે અને પછી આને પલટાવી દેવાનું છે. એ પહેલાં જ્યાં આપણે ગોળાઈ સરખી ન હોય ત્યાં આપણે ફરીથી એક વખત સ્ટીચ કરી અને ગોળાઈ સરખી કરી લઈએ અને પછી પલટાવી દેવાનું છે. તો આવી રીતે પલટાવી અને આપણે ખાલી અસ્તરના કાપડમાં છે ધાર સિલાઈ મારી અને આવી રીતે ફિનિશિંગ સિલાઈ કરી લેવાની છે નીચે અને ઉપરની સાઈડ બંને સાઈડ. અને પછી આપણે જે અસ્તરનું કાપડ છે તેની ઉપર પણ સિલાઈ મારી લેવાનું છે બંને સાઈડ. તો આ ટાઈપથી આપણે બંને સાઈડથી સિલાઈ મારી લઈએ જે સહેલાઈથી આપણે આગળનો ભાગ પલટી અને તૈયાર થઈ જશે. અને વધનું કાપડ છે તે કટિંગ કરી લેવાનું છે. આ બ્લાઉઝ આપણે પ્રિન્સેસ કટ કરવાનું છે એટલા માટે ડબલમાં આવી રીતે સંકેલી લેવાનું છે અને સિમ્પલ રીતે પ્રિન્સેસ કટ શેપ આપણે દઈ દેવાનો છે. અને આવી રીતે બંને સાઈડ આપણે છાપી લેવાનું છે. પછી જે લાઈન છે તેની ઉપર એક સિલાઈ લગાવી દેવાની છે અને પછી આપણે હવે એને નીચેથી સેજ વધારે કાપડ રાખીને વચ્ચેથી સિમ્પલ જેટલું થોડું કાપડ રાખી અને સ્ટીચ કરી લેવાનું છે. તો આ ટાઈપથી આપણે જે પ્રિન્સેસ કટ જે છે તે તૈયાર થઈ જશે. તો આવી રીતે બીજી સાઈડ પણ એવી રીતે કરી લેવાનું છે. તો આ ટાઈપથી સહેલાઈથી આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ બનાવી શકીએ છીએ. તો આવી રીતે આપણે આગળનો ભાગ તૈયાર કરી લીધો છે. તેની ઉપર હવે પાછળનો ભાગ છે તે જતો મૂકવાનો છે. એટલે કે જે કાપડ જે ખૂતે એવું હોય તો આપણે શોલ્ડરની ભાગે ખૂતે નહીં એટલા માટે આપણે આવી રીતે પલટાવી અને શોલ્ડરેથી જોઈન્ટ કરી લેવાનું છે. બંને શોલ્ડરે આવી રીતે જોઈન્ટ કરી લેવાના છે. તો આવી રીતે શોલ્ડર આપણે જોઈન્ટ કર્યા બાદ હવે આપણે સ્લીવ ચડાવવાનું છે. સ્લીવનો જે આગળનો ભાગ છે તે સેજ આપણે કટ લગાવી હતી તે આગળની સાઈડ રાખવાનો છે અને વચ્ચેથી આપણે સ્લીવ મૂકવાની છે. એટલે હું કે વધનું કાપડ જે સેજ રહી ગયું હોય તો આપણે એક સાઈડ બંને સાઈડ એક સરખું નીકળી જાય. તો આવી રીતે આપણે સ્લીવ ચડાવી અને મેઇન સિલાઈ મારી લેવાની છે. એટલે ડબલ સિલાઈ મારી અને પછી આની ઉપર એક ઓવરલોક કરવાનું છે. ઓવરલોક હોય તો ઠીક છે નકર ત્રીજી સિલાઈ મારી લેવાની. તો આ ટાઈપથી આપણે સ્લીવ બંને સાઈડ મૂકી લેવાની છે. તો આવી રીતે મેં ઓવરલોક મારીને તૈયાર કરી લીધું હતું અને હવે આપણે આને ફિટિંગ કરવાનું છે. એટલે માટે પહેલાં આપણે સીધો ભાગ છે તેને આપણે એક સિલાઈ મારી લઈએ.
વધનું કાપડ હોય ત્યાંની પછી કટિંગ કરી લેવાનું। કાપડ કટિંગ કર્યા બાદ આપણે હવે અંડર કવર કરવાનું છે, એટલે પાછું પલટાવી અને પાછી એક મેઇન સિલાઈ મારી લેવાની છે। તો આવી રીતે ફિટિંગની એક સિલાઈ આપણે માર્યા બાદ આવી રીતે બ્લાઉઝ તૈયાર થઈ જશે। તો આ ડબલ બેલ્ટ બ્લાઉઝ સિમ્પલ રીતે તૈયાર થઈ શકે છે અને સ્લીવ ડિઝાઇન પણ આપણી ખૂબસૂરત અને બ્યુટીફુલ છે। તો જય માતાજી।